હાય ગાઈસ, વેલકમ ટુ ધ ચેનલ. તો આજે આપણે વાત કરીશું કેશ ફ્લોઝની. હવે કેશ ફ્લોઝ આપણે જોઈએ તો ત્રણ પ્રકારના હોય છે. ઓપરેટિંગ એક્ટિવિટીઝમાંથી, જેમ કે કંપનીના બિઝનેસ ધંધામાંથી આવે છે એ કેશ ફ્લોઝ. બીજામાં આવે છે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ, મતલબ શેર્સ લીધા હોય કંપનીએ, કાં તો કોઈ ડિવિડન્ડ્સ આવતું હોય, કાં તો કોઈ બીજી કંપનીમાં રોકાણ કર્યું હોય, એમાંથી આવતી ઇન્કમને ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝમાં નાખવામાં આવે છે. ત્રીજી ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાંથી આવતો કેશ ફ્લોઝ. ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ મતલબ લોનમાંથી લીધેલો રૂપિયો, કાં તો પછી બોન્ડ્સ ઇસ્યુ કરીને લીધેલો રૂપિયો, અથવા તો ડિબેન્ચર્સ ઇસ્યુ કરીને લીધેલો રૂપિયો. આ ત્રણ ગણવામાં આવે છે. પણ એઝ અ ઇન્વેસ્ટર આપણા માટે ફ્રી કેશ ફ્લો સૌથી વધારે જરૂરી છે. તો આપણે જોઈશું હમણાં ફ્રી કેશ ફ્લોની વ્યાખ્યા અને કેમનું એને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. ફ્રી કેશ ફ્લોની તમે વ્યાખ્યા જુઓ તો ફ્રી કેશ ફ્લો બરાબર કેશ ફ્લો ફ્રોમ ઓપરેશન્સ માઇનસ કેપિટલ એક્સપેન્ડિચર્સ. કેશ ફ્લોઝ ફ્રોમ ઓપરેશન મતલબ જે મૂળ ધંધામાંથી આવતા રૂપિયા બાદબાકી કેપિટલ એક્સપેન્ડિચર કે ધંધામાં કેટલો ખર્ચો થયો છે એ. આ ફ્રી કેશ ફ્લોની સિમ્પલ ડેફિનેશન્સ છે. આમાં ઘણી બધી વસ્તુઓ આવી શકે છે, પણ એઝ અ ઇન્વેસ્ટર આપણા માટે એટલું બધું અંદર જવું જરૂરી અત્યારે નથી. સો આપણે ઉપરથી જોઈશું. હવે આપણે કંપનીની બેલેન્સ શીટમાં જોઈશું કે કેશ ફ્લોઝ કેવી રીતનું આવે છે અને રૂપિયા ક્યાં જાય છે. હવે કંપનીની આપણે બેલેન્સ શીટ જોઈ, એમાં છેલ્લા 10 વર્ષના કેશ ફ્લોઝ પ્રમાણે રૂપિયા જેવી રીતે તમે જોઈ શકો છો, આપણે આની અંદર જોઈ શકીશું. કાળા કલરથી જે હાઇલાઇટ કર્યું છે તે ઓપરેટિંગ કેશ ફ્લોઝ છે, યલો કલરથી કેપિટલ એક્સપેન્ડિચર છે અને લીલા કલરથી ફ્રી કેશ ફ્લોઝ છે. તો તમે આની અંદર જોઈ શકો છો કે ફ્રી કેશ ફ્લો વર્ષે ને વર્ષે વધી રહ્યો છે. મતલબ ધંધામાં રૂપિયો નાખ્યા પછી પણ રૂપિયો વધે છે કંપની જોડે. કંપની રૂપિયો ગુમાવતી નથી, કંપની રૂપિયો પોતાની જોડે રાખે છે. આનો મતલબ એ જ થાય છે. જો તમે 10 વર્ષનો રેકોર્ડ જુઓ તો વર્ષે ને વર્ષે ફ્રી કેશ ફ્લોની રકમ વધતી ને વધતી જાય છે. અને આની ઓપોઝિટ આપણે એક કંપની જોઈશું જેમાં તમને ખબર પડશે કે ફ્રી કેશ ફ્લો નેગેટિવ કેમ જઈ રહ્યો છે. હવે આ કંપની આપણે જોઈએ તો જે કંપની આ રૂપિયા કમાય છે એના કરતાં રૂપિયા એ ખર્ચો કરે છે. તમે જોઈ શકતા હોય તો કેપિટલ સ્પેન્ડિંગ વાળું કોલમ, એની અંદર રૂપિયો સતત બહાર જઈ રહ્યો છે. કેટલી વખત તો કંપની જે કમાતી છે એના કરતાં પણ રૂપિયો વધારે બહાર જાય છે. જેમ કે 2011માં 85,000 કરોડ, બીજામાં 2012 39,000 કરોડ, 2017માં 1,26,000 કરોડ. આવી રીતે ઘણા વર્ષોમાં તમે જોઈ રહ્યા છો કે રૂપિયો સતત કંપનીમાંથી બહાર જઈ રહ્યો છે. આનો મતલબ એક જ થાય છે કે બિઝનેસમાં પ્રોફિટ્સ એટલું બધું નથી જેટલું લોકોને દેખાઈ રહ્યું છે કે જણાઈ રહ્યું છે. સો ફ્રી કેશ ફ્લો તમને બહુ જ મદદ કરી શકે છે કંપનીને એનાલાઇઝ કરવા માટે કે ખરેખર રૂપિયો કંપનીમાં આવી રહ્યો છે કે ખરેખર રૂપિયો બહાર જાય છે કંપનીમાંથી. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ.